તો સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટીનો કેસ થયો છે। દિવસો વીત્યા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। પરિવહન સમિતિ ચેરમેન દ્વારા તાકીદ કરાયું હતું। ડેપ્યુટી કમિશનરે 3 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા પણ તાકીદ કર્યા હતા। તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી કરાઈ। મનપા કમિશનરની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। તો 18 કિલોમીટર સુધી બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી કરવામાં આવી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી કરવામાં આવી હતી, તે મામલે રજૂઆત અને કેસ થયો, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નહીં। જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના સુરત શહેરમાં બીઆરટીએસ બસની અંદર ડીજે પાર્ટી કરવામાં આવી હતી, લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા, જે કહેવાય કે નાટક કરવામાં આવ્યું હતું, જટિંગ કરવામાં આવ્યું હતું અને વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાની સાથે જ જે મહાનગરપાલિકા અને જે સત્તાધીશ પક્ષો છે તે હરકતમાં આવ્યા હતા। ત્યારે જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે તે વખતે લેટર લખીને જવાબ માંગ્યો હતો, પરંતુ કેટલાક દિવસો વીતી જવા છતાં પણ હજી કોઈ પણ પ્રકારની મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી નથી થઈ, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ફરીથી જાહેર પરિવહનના સમિતિના ચેરમેન છે તેમણે ડેપ્યુટી કમિશનરને પત્ર લખ્યો છે અને 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે। એટલે કહેવાય કે જે ડીજે પાર્ટી કરવામાં આવી હતી અને જે બેન્ડ તરફથી અને મનપાની જે બસ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, 18 કિલોમીટર સુધી ચલાવવામાં આવી હતી। સમગ્ર ઘટના લઈને બેદરકારી દાખવવામાં આવી હતી। કે બેદરકારી દાખવનાર જે અધિકારી હોય છે તેની પર પગલાં ભરવાને લઈને ફાવડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આભાર માહિતી માટે।